ભારતીય બંધારણનો અનુચ્છેદ 1 ભારત શું છે અને તેની રાજ્યરચનાની મૂળભૂત ઓળખ શું છે આનો સંવિધાનિક જવાબ અનુચ્છેદ 1 આપે છે। આ કલમ માત્ર નામ જણાવતી નથી, તે રાજકીય દાર્શનિકી, એકતા, ખંડિતતા અને ભારતીય ફેડરલ માળખાનું સ્તંભ છે। મૂળ ભાવ અને ઉપકલમો। નામ અને ઓળખ। ઇન્ડિયા દેટ ઇઝ ભારત, ભારતની દ્વિનામ પદ્ધતિ સાંસ્કૃતિક સત્તા અને આધુનિક રાજ્યની ઓળખ બંનેને માન્યતા આપે છે। રાજ્યોનું સંઘ શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ, ભારત ફેડરેશન છે, પરંતુ યુનિયન શબ્દ એક અખંડ અવિભાજ્ય રાજકીય એકમનો ભાર મૂકે છે। ભારતનો પ્રદેશ ટેરિટોરી ઓફ ઇન્ડિયા, ભારતના પ્રદેશમાં અ રાજ્યોના પ્રદેશ, બી સંઘ રાજ્ય પ્રદેશો અને સી સંસદ દ્વારા પ્રાપ્ત સમાવેશિત અન્ય પ્રદેશો આવે છે। મુખ્ય સંકલ્પનાઓ સમજાવટ। યુનિયન શબ્દનો અર્થ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા વહેંચણી છે, પણ ભારતીય ફેડરલિઝમ ઇન્ડિસ્ટ્રક્ટિબલ યુનિયન પર ટકેલી છે, એટલે રાજ્યોએ બંધારણીય પ્રક્રિયા વિના અલગ થવાનો હક નથી। ટેરિટોરી ઓફ ઇન્ડિયા સામે સ્ટેટ ટેરિટોરી। ટેરિટોરી ઓફ ઇન્ડિયા પૂરી રાષ્ટ્રીય સીમા માટે છે, સ્ટેટ ટેરિટોરી વિશિષ્ટ રાજ્યની અંદરના ક્ષેત્ર માટે। રાષ્ટ્રીય સત્તા, સંરક્ષણ, સરહદો વગેરે મુદ્દાઓમાં ટેરિટોરી ઓફ ઇન્ડિયા નિર્ણાયક છે। અનુચ્છેદ 1 અને પહેલું અનુસૂચિ ફર્સ્ટ શેડ્યુલ રાજ્યો અને સંઘ પ્રદેશોના નામ સીમા પ્રથમ અનુસૂચિમાં સૂચિત છે। અનુચ્છેદ 1 તેનો સંવિધાનિક એન્કર છે। પ્રદેશમાં ફેરફાર કેવી રીતે થાય? પ્રદેશના સમાવેશ બહાર કાઢવા સીમામાં ફેરફાર મુખ્યત્વે અનુચ્છેદ 2 થી 4 અને સંબંધી કાનૂનો દ્વારા થાય છે। અનુચ્છેદ 1 તેની પરિણામરૂપ સ્થિતિને વ્યક્ત કરે છે।